સંસ્કાર એજ લાયકાત ડોક્ટર સાથેની ઘટના. ડોક્ટર સુજલ સવારના પહોરમાં ઉઠીને બ્રશ કરતો હતો ત્યાં એનો લેન્ડલાઇન ફોન રણકી ઉઠ્યો. એણે ઝટપટ એક કોગળો કરીને વાત મોઢું ફીણમુક્ત કરી નાખ્યા. પછી રિસીવર ઉઠાવ્યું. હલો. સામેથી કોઈ અજાણ્યો અવાજ પૂછી રહ્યો હતો. મે આઈ ટોલ્ક ટુ ડોક્ટર મહેતા? સુજલ ગુસ્વાયો. એના સંયુક્ત પરિવારમાં કુલ 1 ડઝન જેટલા ડોક્ટર મહેતા હતા. એના પોતાના પપ્પા મમ્મી અને એ પોતે પણ ડોક્ટર્સ હતા. અટક તો બધાની એક જ હોય ને, મહેતા. પણ એને વિનયપૂર્વક વાણીમાં પોતાના મનની મૂંઝવણ દૂર કરી લીધી. સર ગુડ मॉर्निंग, क्या मैं जान सकता हूँ कि आप कौन से डॉक्टर मेहता से बात करना चाहते हैं? હવે સામે વાળો ગુસ્વાયો. आपके घर में डॉक्टर मेहता 1 से ज़्यादा लगते हैं. कोई बात नहीं, मैं डॉक्टर चंद्र प्रकाश जी से बात करना चाहता हूँ. वैसे हमारे बीच ऐसी कोई घनिष्ठ मित्रता नहीं है, सिर्फ एक बार पीडियाट्रिक कॉन्फ्रेंस में मिले हैं. हाय हेलो हुआ था. एक बार चेन्नई कॉन्फ्रेंस में बात हुई थी. उन्होंने अपना फ़ोन नंबर दिया था. कहा था कभी अहमदाबाद आओ तो मुझे अवश्य मिलने आएगा, इसलिए आज मैंने फ़ोन किया है. ડૉક્ટર સુજલની સાથી ક્ષણવાર માટે બેસી ગઈ. આમ થવાનું કારણ એ હતું કે અત્યારે ઘરમાં એ એકલો જ હાજર હતો. પપ્પા મમ્મી જોહાનિસબર્ગ ગયા હતા. દાદી લગ્ન કરીને સાઉથ આફ્રિકામાં રહેતી હતી. એને ત્યાં 1 મહિનો રહેવા ગયા હતા. સુજલ સ્વયં બાળરોગ નિષ્ણાત બન્યો હતો, એટલે નર્સિંગ હોમ એના ભરોસે સોંપીને પપ્પાજી ગયા હતા. એના પોતાના જમવાના ઠેકાણા ન હતા. લંચ કાકા કાકીના ઘરે તો ડિનર ફોઈ ફુવાના ઘરે, બ્રેકફાસ્ટ માટે વળી કોઈ ફ્રેન્ડના ઘરે. આવી હાલતમાં દિલ્હીના કોઈ હિન્દી ભાષી પોતાના ઘરે આવી સડે તો ભારે ઉપાધિ થઈ સડે. કોઈ પણ જુવાન અને વ્યસ્ત માણસ ના જ પાડી દે. એણે તો ફોન પર ફક્ત એટલું જ કહેવાનું હોય, સોરી અંકલ, पप्पा मम्मी तो बाहर गए हैं, घर में मेरे अलावा कोई नहीं है, आप फरमाइए क्या काम था. પછી ધૂળ અને ઢેફા ફરમાવે. એક નનૈયો 100 દુઃખ હણે. પણ ડૉક્ટર સુજલના લોહીમાં મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારો વહેતા હતા. ડૉક્ટર ચંદ્રપ્રકાશ મહેતા અત્યંત વ્યસ્ત બાળરોગ નિષ્ણાત હોવા છતાં સંબંધો નિભાવવાની બાબતમાં નિષ્ણાત હતા. કોઈ પણ સામાજિક પ્રસંગે કોઈ પણ બોલાવે તો હાજરી આપવાનું તેઓ ચૂકતા નહીં. લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ હોય અને દર્દીઓની ભીડ જામી હોય તો પણ વચ્ચેથી સમય કાઢીને ડૉક્ટર ચંદ્રપ્રકાશ પ્રસંગમાં જઈ આવતા. નવપ્રણિત દંપતીને કવર બુકે અને આશીર્વાદ આપીને જમ્યા વગર પાછા ફરી જતા. એમના સેંકડો પરિચિતોની બર્થ ડેટ એમણે ડાયરીમાં નોંધી રાખી હતી. દરેકના ઘરે ડૉક્ટર સાહેબ તરફથી ફ્લાવર્સ અને કાર્ડ પહોંચી જાય. ડૉક્ટર સુજલ યુવાન હતો, કુંવારો હતો. ઘરમાં અત્યારે કોઈ સ્ત્રી પણ હાજર ન હતી. 1 મહિના માટે કૂકને પણ રજા આપી દેવામાં આવી હતી. જો આવી હાલતમાં મહેમાનોનું ધાડું આવી સડે તો મેનેજ કરવું અશક્ય બની જાય તેવું હતું. પણ અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે, when going gets tough, the tough gets going. માણસની ખરી કસોટી કપરા સમયે જ થઈને. ડૉક્ટર સુજલે ખૂબ શાંત અવાજમાં પૂછ્યું, अंकल जी आपका क्या प्रोग्राम है, आप मुझे बताइए ना. मेरा नाम डॉक्टर सुजल है, चंद्र प्रकाश का बेटा हूँ, पापा से मैं बात कर लूँगा. સુજલે ચતુરાઈપૂર્વક એ વાત છુપાવી કે એના પપ્પા ઘરમાં હાજર નથી. બેટા નો प्रॉब्लम, मैं दिल्ली से हूँ, आई एम डॉक्टर गुप्ता, मैं भी एक पीडियाट्रिशियन हूँ. दरअसल बात यह थी कि मेरे मदर फादर गुजरात आ रहे हैं, उनको मैं विमान में बैठा देता हूँ. पापा जी को बोलना कि उनको रिसीव कर ले.
मदर फादर द्वारिकापुरी और सोमनाथ यात्रा करना चाहते हैं, मैं निकल नहीं पाता हूँ। तभी मुझे याद आया कि चेन्नई में डॉक्टर चंद्र प्रकाश जी मिले थे। तब उन्होंने कहा था कि डॉक्टर गुप्ता बोलता गया, सुजल सांभळतो રહ્યો। આ તો વધુ ને વધુ અઘરું બનતું જતું હતું। ડોક્ટર ગુપ્તા પોતે આવવાના હોય તો એમને મેનેજ કરવાનું કામ થોડું ઓછું મુશ્કેલ ગણાત। આ તો બે ઘરડા બુઢાની મહેમાનગતિ કરવાની હતી। એમને તો શેખ દ્વારકા અને સોમનાથ લઈ જવાના હતા અને સહી સલામત પાછા પણ લઈ આવવાના હતા। પૂરા 4-5 દિવસની મહેમાનગતિ કર્યા પછી પાછા એમને વિમાનમાં બેસાડવાની જવાબદારી પણ બજાવવાની હતી। ડોક્ટર સુજલ જો માત્ર એટલું જ કહી દે કે મમ્મી પપ્પા ઘરમાં નથી તો આ બધું ટાળી શકાય તેમ હતું। એના બદલે સુજલે કહ્યું, अंकल जी सब मैनेज हो जाएगा, आप सिर्फ इतना बता दो कि दादाजी और दादी जी कौन सी फ्लाइट में आने वाले हैं। फ्लाइट नो नंबर अने एमना आगमननी तारीख समय जाणी लीधा पछी सुजल कामे लागी गयो। एणे रजा पर मोकली दीधेली कोकने पण फोन करीने बोलावी लीधी। नौकरोने सूचना आपी दीधी। पोताना बे गाढ़ मित्रोने बोलाव्या અને આખી એ વ્યવસ્થા સમજાવી દીધી। એનો અમલ પણ શરૂ કરી દીધો। દાદા દાદીને રિસીવ કરવા માટે એરપોર્ટ સુજલ ખુદ ગયો। એના ઘરે 1 કરોડ રૂપિયાની કિંમતની 4 ગાડીઓ હતી। સૌથી લાંબી અને મોકળાશવાળી ગાડી લઈને એ ગયો। ડ્રાઈવરને સૂચના આપી રાખી હતી। જેવા દાદા દાદી બહાર આવ્યા કે તરત ડ્રાઈવરે સામાનનો કબજો લઈ લીધો। दादा दादी ने प्रणाम करीने खुद सुजले हाथ पकड़ीने गाड़ी में बेसाड्या। घरे भावता भोजन तैयार हता। गुजराती वानगीओनी साथे 2-4 दिल्हीनी वानगीओ पण हाजर हती। भोजन पछी 2 कलाकनो आराम। पछी दादा दादी ने अमदावादना जाणीता मंदिरोना दर्शन कराव्या। बीजा दिवसे 2 मित्रों दादा दादी ने गाड़ी में बेसाडीने सोमनाथ लई गया। त्यांथी द्वारका। क्यांय कशी अड़चण न पड़े एनी पूरी काळजी राखवामां आवी। समये समये सा नास्तो, भोजन, आरामदायक रात्रि रोकाण। सुजल पासे पैसानी कोई तंगी न हती। शेख गर्भगृहमां बेसाडीने पूजा विधि करावी। पाछा अमदावादमां दादा दादीने 2 दिवस वधारे राख्या। एमनी उंमरने शोभे तेवी भेट सगादो आपी અને પાછા વિમાનમાં બેસાડી પણ દીધા। દાદા દાદીએ દિલ્હી પહોંચીને ડોક્ટર ગુપ્તાને કહ્યું, બેટા હવે તો વાહ જાने के बाद पता चला कि डॉक्टर चंद्र प्रकाश जी साउथ अफ्रीका गए हुए हैं, लेकिन उनके बेटे सुजल ने हमारी जो केयर करे वो हम शब्दों में बयां नहीं कर पाएंगे। लाखों में एक है वो लड़का, हीरो में वो कोहिनूर है। વાત અહીં પૂરી થઈ ગઈ। પણ આટલી સરસ ઘટના ક્યારે આવી અપૂર્ણ રીતે પૂર્ણ થતી જ નથી હોતી। 1 મહિના પછી ડોક્ટર ચંદ્રપ્રકાશ અમદાવાદમાં પાછા આવી ગયા। પોતાના કન્સલ્ટિંગ રૂમમાં બેસીને દર્દીઓ તપાસવામાં વ્યસ્ત હતા। અચાનક ફોનની રિંગટોન સંભળાઈ। કોઈ અજાણ્યો નંબર હતો। સામેથી કોઈકનો ભારે ભરખમ અવાજ સંભળાયો। Is this Dr. Chandra Prakash Mehta on the receiving end? Yes. Who is speaking? Myself, Dr. Sheth from Mumbai. નામ અને સ્પેશિયાલિટી બદલાયા છે। ઘટના શબ્દશઃ સાચી છે। નામ સરનેમ સાંભળીને ડોક્ટર ચંદ્રપ્રકાશ મહેતા ખુરશીમાંથી ઊભા થઈ ગયા। સર આપ, હું માની શકતો નથી કે હું આપની સાથે વાત। डॉक्टर मेहताનું આશ્ચર્ય સકારણ હતું। ડોક્ટર શેઠ ભારતના અત્યંત જાણીતા બાહોશ અને વ્યસ્ત પીડિયાટ્રિક સર્જન છે। એસોસિએશનના વડા રહી ચૂક્યા છે। આંતરરાષ્ટ્રીય ફલક પર એમનું નામ અને કામ જાણીતા છે। એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે 1 થી 1.5 મહિનો રાહ જોવી પડે છે। જો કમાણીની બાબતમાં એમની કારકિર્દીનું મૂલ્યાંકન કરવામાં આવે તો 7-8 કરોડ રૂપિયાના તેઓ માલિક હશે।
આવડી મોટી હસ્તી સામે શાલિની ફોન કરે તો કોને આશ્ચર્ય ન થાય? યસ સર, હુકમ કીજીએ, ડૉક્ટર મહેતાએ કહ્યું. હુકમ નહીં डॉक्टर मेहता, एक रिक्वेस्ट करनी है. मेरी एक डॉक्टर बेटी है, डॉक्टर अर्पिता. शी इज़ गोल्ड मेडलिस्ट थ्रू आउट हर कैरियर. शी इज़ वेरी प्रीटी. मैं उसके लिए आपके बेटे का हाथ मांगता हूँ. आप कबूल करेंगे? ડૉક્ટર ચંદ્રપ્રકાશની સામે ના પાડવાનો કોઈ વિકલ્પ જ ન હતો. આટલા મહાન અને મોટા પિતાની એકમાત્ર વારસદાર પુત્રી પોતાના ઘરની વહુલક્ષ્મી બનીને આવે તો કોણ ઇનકાર કરે? છતાં પણ એમણે પૂછી તો લીધું જ. સર, आपको कैसे मालूम कि मेरा बेटा आपकी बेटी के लिए योग्य है? डॉक्टर मेहता, मुझे डॉक्टर गुप्ता ने बताया. उनके फादर मदर आपके घर पर आए थे. तब आपकी गैर मौजूदगी में डॉक्टर सुजल ने जो उनकी खातिरदारी करी. आखी बात पूरी કર્યા પછી डॉक्टर सेठे समापन કર્યું. डॉक्टर मेहता, शादी की 5-10 मिनट की मुलाकात में तय नहीं की जा सकती. अगर लड़का लड़की का संस्कार जानना चाहते हो तो डे टू डे लाइफ में उनका बर्ताव कैसा है वो जानना चाहिए. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે, મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી, સામાજિક સ્ટોરી, સત્ય ઘટનાઓ, ધાર્મિક કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક, શેર અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.